ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. બા જય શ્રી કૃષ્ણ. આમ કરો હાથ. જો થઈ ગયા ને બા? કેમ છો બધા? મજામાં ને? બા પણ મોજમાં. મજામાં બા? હા. ચલો, બાની અત્યારે કસરત ચાલુ છે અને રવિભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, તો બાને હવે વધારે મોજ આવે છે અહીંયા. સી જો બામાં હવે સારી એવી રિકવરી આવી ગઈ છે અને ફિઝિયોથેરાપી બી ચાલુ થઈ ગયું છે, તો હવે એને સેશન બી ચાલુ થઈ ગયા છે. તો 3 થી 4 દિવસમાં મને બધું સારું થઈ જશે હે ને બા? પછી બા અમને મસ્ત થેપલા લસણની ચટણી કરીને ખવડાવશે. હા બા? હા. બાના જો ચકલો ને ચકલી પાછા આવી ગયા છે, ચકો ચકી. હા, લઉં એને લઉં વિડીયોમાં લઉં ને. હા હા લઉં. પાણી તો આપજો કા. હા, બા પાણી આપણને કે બોલો. હજી એમને યાદ છે કે બા પાણી આપ્યું ચકોચકીને એમ? તો જો અહીંયા આમાં જો ચકોચકી હમણાં આવ્યા હતા, ઉડતા હતા. હા, પાણી નાખજો. એમાં પાણી નાખજો બા એમ કે છે. અહીંયા જો બાબુ અને મમ્મી જો સાફ સફાઈ બધી ચાલુ છે અહીંયા. હા હા ઓસરી ધોવે છે. કેવું કરે પપ્પા? કેવું કરે છે? પપ્પા મસ્તી કરે છે અને બા કે હા ગાંડો જો કા બા? હે, તમારો છોકરો કેવો છે? ગાંડો કા? મસ્તી કરે ને બહુ, હે ને? પણ તમારી સેવા બહુ કરી ને બા? હે, તમે ધ્યાન ન કરી? કરી કે ન કરી? ચાલો, તો હવે અમે જઈએ છીએ અભિભાઈને જે થયું છે એનું સોલ્યુશન લાવવા માટે કંઈક વસ્તુ લેવી છે એના માટે. અબલો જે આવ્યો નહીં હાલો. ચાલો તમે નીકળીએ. હર્ષિલ જોઈએ નાઈ છે. હર્ષિલ, એ હર્ષિલ મોડું દેખાડ તારું. હા આજે આવી જાઓ. આવો બહાર આવો જલ્દી હાલો. હે, હા થઈ ગયું બધું તૈયાર, બધું પ્રોપર, બધું કામ થઈ ગયું. ત્યાં જો ગુલુડિયા આજો બહુ હરામી છે. કિધર ના અડાય. હું કામ ના અડાય? ના અડાય. બચકું બોલ લે. ના અડાય. ગટરમાં જાય પીધું તું, એના હાથને અડ્યો. હવે જો બાને બરફનો મસાજ કરે છે. જો આ બે હાથથી કરે છે. હર્ષિલ જો અહીંયા, વાહ. અને આ પગે કરે છે. સેવા કરો મસ્ત. સેવાના મસ્ત મેવા મળશે. ઠંડુ લાગે છે બા? બા ઠંડુ લાગે છે? હાથમાં ઠંડુ લાગે છે? નથી લાગતું ને ઠંડુ? નથી લાગતું. મસ્ત હો, એવી આરામથી ટક્કર મારે. આવું થયું છે પગે. ઇન્જેક્શન દીધું હોય ને અહીંયા. हाँ के चलो, खाने में क्या है आज? आ बहु मस्त है. खाने में क्या है आज? बन गया? आज વેલું રસોઈ કરી. શેની સબ્જી છે? રીંગણા ભરેલા અને બટેટા ઓકે. અને મરચાંનો આજ તો બહુ વધારે છે. કાલ ઘટ્યો તો એટલે અને ભૂંગળા થયા. આજ તો હમણાં લોકો વધી ગયા ને તો એસ્ટિમેટ છે ને બગડી જાય છે. રોટલી બારી બળી ગઈ. ના વાંધો નહીં. હર્ષિલ હું થયું? તો આ પૂછતો તો બાને કે હું છે ઠંડુ લાગે તો આગે નથી લાગતું. તો બા ખીજાણ કે તું બા છો. બા કે આને કીધું. રવિ સેવા કરે મસ્ત મેવા મળશે. સરસ ગુડ. તડકો જો ખાલી વીડીનો. આ જો બોસની જેમ બેહી ગયા. અલે લેફ્ટ હેન્ડ બેહી જાય બાની બાજુમાં. બસ બેહી જા. મને ગલી કરતો પગવા નીચે. આ પગ તો કામ કરે છે. પર આ હાથ આ પગ બસ બે છે રાઈટ કામ નહીં કરતો કા. જ. રવલા નીચે ગલી પછી કરતો બાને કર ને. જો અમે તો હે ને બાનું ધ્યાન રાખીએ છીએ, પણ બા ખુદનું કેટલું ધ્યાન રાખે છે ને તમે જુઓ ખાલી. બા એકલા બેઠા જો કસરત કરતા હતા હમણાં, જોતો તો હમણાં અત્યારે બંધ થઈ ગયા. બા કસરત કરતા હતા હમણાં, કરતો હાથની. હમણાં હાથનું નથી કરતા, આમ કરતા હતા, અત્યારે બંધ થઈ ગયા બા. ઘડીકમાં ક્યાંક થઈ જાય. હા ઇમોશનલ થઈ જાય છે. વાંધો નહીં ચાલો. હું ગયો ને એકલો તો આ હાથ લઈને જમણા નથી હાલતો, ડાબા હાથથી આમ લઈને આમ કસરત કરતા હતા.
પછી બહાર થોડું ટાઈમ થાય ને તો પછી ઇમોશનલ થઈ જાય બધું યાદ આવે ને થાય કારણ કે બોલવું છે પણ બોલાતું નથી એટલે આપે પાણી હજી આપે આપો હા આપે હજી સારું લાગ્યું છો અહીંયા કેટલી રોટલી કીધી મમ્મી 50 રોટલી બનાવવાની છે 50 60 બનાવવાની પછી જાઓ કેટલી ખાવા બોલી और एक मानस છે ને એસ્ટિમેટ વિખી નાખે છે એક નહીં એમ તો બધા એવા જ છે આને જ્યુસ પીવું છે થઈ ગયો રમેશભાઈ બે ભાઈઓ એટલા કામ કરે છે ને કપડું દેતો વાંધો નહીં બા આપણે હરખા થઈ જાય ને પછી બેયને ફરવા લઈ જઈશું સાચું 100% બેયને મસ્ત ફરવા લઈ જઈશું બરાબર કોને બે આપણે ફૂલ ફેમિલી જઈશું બધા આને હરખું થઈ જાય ને એટલે હા બા ઓલું રમતા હતા ખબર ઓલું પથ્થરથી બા ખબર આવી તો આમ કરતા પથ્થરથી તમે આમ કઈ કઈ એવું રમતા હતા તો વિડીયો જોયો તો બ્લોગ ઓલો પાસિકા હા પાસિકા કેવું રમતા હતા જોઈએ બા હવે બાર સારું થઈ જાય ને પછી બધા પાછા જઈશું એ ફાર્મ હાઉસમાં પાસિકા રમવા ફાર્મ હાઉસમાં પાસિકા રમ્યા હતા ફાર્મ હાઉસમાં ગયા હતા તે પાસિકા રમ્યા હતા આ જો વાહ રમ્યા હતા ને જબરું રમતા હતા બા કેવું રમતા હતા હા 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 એ ખુરશી લે હા એવા જો અમારા મહેમાન આવી ગયા આવો 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 હા વર્ષના સાલ મુબારક આવો આવો કેમ છો ખુરશી લે રવિ એક ખુરશી લેતો જા માસા આવી ગયા હા ઓળખી ગયો રવિ રોટલી ગણાય છે કેટલી થઈ એમ છોકરીઓ નથી તો બધું કરાવવું પડે 28 થયું છે લઈ કરું ના હવે રોટલીની શિફ્ટ ચેન્જ થઈ ગઈ અને કાલ દવા લીધી નથી લીધી ને તે સ્ટીરોઇડ જેવી પણ દુખતો તો બહુ બળ દુખતું આખી રાત જાગી છું હા તમે લોકો બસ હવે એક હેલ્પ કરી દો મમ્મીને ચિકનગુનિયામાં હજી સારું નથી થતું તો જેને પણ ચિકનગુનિયા હોય ને દવા કેટલી લીધી હોય એવી સ્ટીરોઇડવાળી નહીં કારણ કે સ્ટીરોઇડ લઈએ ને હમણાં એક લીધી મેડિસિન કોન્ડલથી રહેવા હતા બીજા દિવસે તરત સારું થઈ ગયું દુખાન બંધ થઈ ગયું પણ એવી સ્ટીરોઇડવાળી નથી જોતી કંઈક આયુર્વેદિક ઉપચાર આપો સ્ટીરોઇડ કેવું કે ભાઈ શરીરમાં એક હેબિટ પાડે ટેવ પાડે સ્ટીરોઇડની પછી લેવી જ પડે દુખે તો તરત લઈ લેવાનું એટલે કંઈક આયુર્વેદિક ઉપચારથી સારું થયું હોય તો એવી કોઈક કયો કમેન્ટ કરજો જરૂરથી તો અમે ત્યાં ટ્રાય કરીશું પણ એક બસ ખાલી ધ્યાન રાખજો ક્યાંક હોય તો પૂછી લેજો કે આમાં સ્ટીરોઇડ છે કે નહીં કારણ કે 80% જ્યાં આયુર્વેદિક મળે છે ને ત્યાં પણ છે ને એ લોકો એમાં સ્ટીરોઇડ જ નાખે છે એટલે પ્લીઝ આપણે એવું જલ્દી સારું નથી કરવું એવું નથી કે ભાઈ આપણે એક લઈને સારું થઈ જાય તો કંઈક એવો ઉપચાર કયો કે આયુર્વેદિક નેચરલી સારું થઈ જાય ઓકે પ્લીઝ આટલું શરૂ કરજો કમેન્ટ કરજો અમારી થાય છે આમાં. બા બધા કસરત કરાવે કા આ બધાને કસરત કરાવે છે. એટલા બધા જો બધા આ તમારા બે છોકરા છે ભાંગી નાખે મારી માથે નહીં હો. થોડા થોડા મારું નામ ન હોવું જોઈએ. તો થોડા રહે છે. હાલો તે જાઓ બા. બહુ હાલો. બને જાઓ કડક તે જાઓ બા રહ્યો. રિલેક્સ ફીલ કરો બા જો મોટી બે વાળી ઢીલા મૂકી દીધો. ઢીલો મૂકી દે તમે એ પકડી રાખજો એટલે હાવ ઢીલા ના આવ ને મૂકવા દો એમ થોડો પડો હજી પાછું ખાધું નથી સાહેબ મૂકી એટલે દેવાનું. ચોળું. કેટલા દિવસ એટલે આમ પ્રવાહી ખાલી બેસી. થાકી ગયા ના ના થાકી ગયા એમ તો મસ્ત. ચાલો તાવ ઉપર યોગા રોજ કરતા ચાલો એમ તો એવું બે પુશઅપ્સ મારા બા ઉપર બે બહુ ઓછું કરજે એની સ્ટ્રોંગ રીતે છે અમાર બા કાબા કરવા દેજે સીધા ઉપર રહ્યો. કડક થાવ બસ સીધા ચટ્ટા હર્ષિલ નો કીધો તો બા તમને હર્ષિલ નો કીધો બે જાઓ. બેહી જાઓ ધીમે ધીમે આખે બેહી જાઓ બા પગને સપોર્ટ રાખો બરોબર ગમે તે ઊભા થઈને ટચ કરી નહીં. હાલો એકવાર થવું જોઈએ. અહીંથી ઉભા થાવ તો થવ જાવ બા થાવ તો થઈ ઊભા. થઈ જાવ બા નહીં તો કાલથી તમારી કેમ જ જરૂર છે તે થાવ નહીં. ચાલો ચાલો થોડવા ન પડું ખબર સીધા ઉપર રહ્યો. આવી રીતે ઈંધી કડક ઉભા રહ્યો વીરી ખુરશી હતી હા એમ ન હતો સીધા ઉપર રહ્યો. બા બાન ફરતા કડક થઈ જાય બા? બા સીધા ઉપર રહ્યો. સીધા ઉપર રહ્યો. કમર કડક થઈ જાવ એમ બાન ફરતા ઉભા રહી ગયા વરાજાને કેમ એવું મૂકી રસાઈ નાખી એમ
મારી પત્તા કીધો બસ. આ બધા છોકરા આ મોટા હા. બીજો નંબર ઓલો નાનો 3 ઓલો તમારો નાનો બા, હજી એક મોટો આ ઉપર છે. વચ્ચેનો આ મોટો. બીજો બાના કુંવરો. હજી બે તો મારા દીકરો આવ્યા નથી. હા, બે જ બાકી છે. હા, પડી જાતા નહીં. નહીં જો ખુશ થઈ મજા આવી? ગયા. જો. આમાં આપણે મશીનની જરૂર છે. કાંઈ જરૂર નથી એકલા બેઠા જો. આ બધું સીધા છે ને, પડી ગયા. પકડીને દેવાનું, પકડી ગયો. એટલે આ લડે પકડી ગયો કેમ કમરમાં તાકાત હશે ને તો આમ બેહી જશે, નકર નહીં બેહે. હા, થઈ ગયા. કમરમાં ફૂલ તાકાત તારો હાથ મારો ખેંચી લે આખો આ ઓલો ડાબા હાથે તો આ આખો કેમ અંદર આવી ગઈ બા? ખાધું નથી કયો ખાધું નથી. મોહનથાળ નથી ખાધો અમને કાબા કે દીનો મોહન કેમ લાગે? નહીં ખાવો કાબા વાંધો નહીં આવે. આ નળી બળી નીકળી જાય ને થોડીક. કાઢ નાખું. નળી કાઢ નાખું. નથી કાઢી. ખવા હે નહીં દે ગણપતિ બાપાને હું જ લાગે છે આમ જો. આખી આંગો હલાવો તમે. એવું જ લાગે એવું જ છે. લાગે છે. એ બસ. સીધા બેસો. થાય છે ને વધારે એટલે વીકનેસ કોઈ દી પાછા એ ભૂતા જ નથી ક્યાં રે નહીં જિંદગીમાં ઘડીક માંડ ભગવાને ભૂતા. એ કરે આરામ આપ્યો છે. હા મારો તાલી મારો. જો. આ આયથે મારું. આ આયથે મારું. ઈ ઓલો હાથ લઈને લ્યો. તો કરવો છે તો કરો લ્યો. કરો હા હા લ્યો. મારો કરો ઊંચો કરો એવું સપોર્ટ આપો કરે છે. કરે છે. જો, કેટલું ઓલું કરે. કરે છે. આ. હા મુશ્કેલ ના થઈ ગયા. બસ લ્યો. હાલો હવે કાલે. બે. કાંડું. બીજી બે. પછી આ ત્રીજી. સાઈડમાં રાખી આ ચોથી. બરાબર. અંગૂઠા બાજુ ફેરવવાનું 5મી. પછી આખો હાથ સાઈડમાં. છઠ્ઠી આ છઠ્ઠી. હાથની આવી ગઈ વિજ્ઞાન અને આ હાથની. બસ જેટલો જાય એટલો જ પાછળ વધારે ભીંગ મારતા નહીં. તો વાગ્યા છે સાંજના 8:30 ને મમ્મી અહીંયા કામ કરે છે, એનું જમવાનું તૈયાર થઈ રહ્યું છે બહાર. મમ્મી કાલે અનુપમાનું મેં કીધું તો ખબર પડી ગઈ, જોઈ લીધા? જોયો જૂનો એપિસોડ. તો કેવું છે એપ્લિકેશન ડિઝની પ્લસ હોટસ્ટારમાં? જોઈ કે એપિસોડ જૂના જોવાતા ઈ? હા, જોઈએ થોડા. તો લેટેસ્ટ કયો જોયો? લેટેસ્ટ છે ને, ખબર છે મેં હમણાં જોયો ને ઈ રાહી- જોયો તો ને. હા, કે રાહી ચોરી કરે છે અને કેવું થાય છે કે ઓલો પ્રેમ પછી હા. એને સમજાવે છે એમ. પ્રેમ સમજાવે લઈને છે. જાતી હતી હા તે પ્રેમ એને સમજાવે છે. હા, પછી? અને પછી પાછી ઘરે આવી અને એને કીધું હું સોરી નથી કરી, હા પણ અનાથ આશ્રમમાં બાળક ઉપરથી પડી ગયો હતો ને તે દવામાં રૂપિયા નહોતા એટલે લઈને જાતી હતી. બરાબર. હા હા હા. કેમ ગયો ઓલો રવિ જતો રહ્યો? તો હા, તો એમાં છે ને એવું જ હતું કે અનાથ આશ્રમમાં છે ને પૈસાની મેડિકલ કન્ડિશન એવી આવે છે, પ્રોબ્લેમ આવે છે, તો એના લીધે છે ને રાહી ચોરી કરે છે. ચોરી કરે છે ને રિયલમાં? ચોરી નથી કરી તો? પણ એને ઈ કબાટ ખુલ્લો હતો ને હમ એટલે લઈને વહી ગઈ. એને એમ કે હું આમ એને મદદ કર લો એમ. હા, અનુપમાએ કીધું પણ અનુપમાએ આપ્યા નહીં ને એટલે હા. એને એમ કે હું લઈને જાવ એમ. બરાબર. ઓકે ઓકે, કાંઈ નહીં. ચાલો, તો જે એપિસોડ છે તો એની હાઇલાઇટ છે ને હું તમને દેખાડી દઉં છું. તો સૌથી પહેલા હાઇલાઇટ જોઈ લો. कहा था मैंने कि हर बेटी लक्ष्मी नहीं होती है। अरे धनतेरस के दिन तो लक्ष्मी घर में आती है, पर तेरी बेटी हमारे घर की लक्ष्मी चुरा के भाग गई। पर राही ऐसा क्यों करेंगी? अपने आश्रम के लिए, वहाँ तो पैसों की जरूरत थी ना। मुझे तो लगता है तेरी बेटी यहाँ आई इसलिए थी ताकि हमारा सब कुछ लूट कर चली जाए। सड़क छाप चोरनी कहीं की। निशु, अगर तूने राही फूई को चोरी करते हुए देखा था तो तूने उनको रोका क्यों नहीं, या फिर हम में से किसी को बुलाया क्यों नहीं? और वीडियो बनाने का क्या लॉजिक था इशू? जब कोई मर रहा होगा तो तू क्या वीडियो बनाएगी? सच अ डर यू आर। अगर मैं चिल्लाती सबको बुलाती तो क्या राही मान लेती? वो साफ मुकर जाती। अभी मेरे पास प्रूफ है लेकिन फिर भी अनुमा मानने को तैयार नहीं है। अगर प्रूफ नहीं होता तो कोई क्या मेरा ट्रस्ट करता? बिल्कुल नहीं ईशु, उल्टा मम्मी तुझ पे ही राशन पानी लेके चढ़ जाती। हमारा तो सच में इनके लिए छूट होता है। और आपकी लाडली का झूठ भी सच। तूने अच्छा किया इशू वीडियो बनाकर, कम से कम इस बार हमारे पास सबूत तो रहेगा पुलिस को देने के लिए। और मम्मी इस बार भी ये मत कहना कि ये पैसे आपके थे तो आपकी बेटी ने ले लिए तो कोई बात नहीं, इट्स ओके। अब ये मत कहना कि उसने किसी की मदद करने के लिए ये पैसे लिए हैं। तेरी बेटी चोर है तो चोर है, बस संभा। सही कहा आपने, पैसे मैंने ही चुराए।
से रविवार रात 10 बजे स्टार प्लस और डिज्नी प्लस हॉटस्टार पर। કે તો આ હતી હાઇલાઇટ. જોયું ને તમે કે સિરિયલ છે ને ધીરે ધીરે છે ને કેટલી મસ્ત મજાની બની રહી છે. પણ અમે લેટેસ્ટ નથી જોઈ શકતા એટલે જૂના એપિસોડ તમે જોઈ રહ્યા છીએ. તો જો તમારે પણ જો જૂના એપિસોડ જોવાનું બાકી છે તો ડિઝની પ્લસ હોટસ્ટારમાં જઈને તમે જોઈ શકો છો. અને લેટેસ્ટ જોવા છે તો ડેઈલી સ્ટાર પ્લસમાં આવે જ છે. ઓકે, તો ચાલો હવે અમે જમી લઈએ અને પછી આપણે રીડ કરીએ અમારા બધાની કમેન્ટ્સ યાર તમે થોડી ઓછી કરી રહ્યા છો હમણાંથી. ઇધર આવો સાહેબ, ઇધર આવો. શું ખાઈ જતું બોલો અહીંયા ધ મિન્ટ ઓફ ઓલ. તો કમેન્ટ્સ હમણાં તમે બહુ ઓછી કરી રહ્યા છો તો જલ્દી મસ્ત મજાની આ વિડીયોમાં કમેન્ટ કરો. પહેલાં યાર છે ને 300-400 કમેન્ટ આવતી, અત્યારે 100 કમેન્ટ પૂરી નહીં આવતી. તો આઈ નો કે તમને એવું હશે કે કમેન્ટ લોકો રીડ નથી કરતા પણ ટાઈમ નથી મળતો. પણ હવે છેલ્લા 4 વિડીયોથી અમે કન્ટિન્યુ કમેન્ટ્સ રીડ કરીએ છીએ અને હવે રોજ કરીશું જ. તો પ્લીઝ કમેન્ટ્સ ઘણો રાખો. તો હમણાં આપણે કમેન્ટ રેડી કરી લઈએ. તારા વાળ બરાબર જ છે. હવે આ માણસ છે ને દિવસમાં 4 થી 5 વાર મોઢું થતો હશે. કેટલી વાર થયું વાંચું જો કેવો જો જો એટલું એનું મોઢાનું ધ્યાન રાખે છે ને. દિવસમાં 4 થી 5 વાર ધોયા કરે અને અરીસમ બસ બમ જોયા કરે. જો કેવી એક્શનો કરે છે આવું. હા અને આ જો બધા બેઠા છે. તો દીપ શું કરે છે જોઈ લઈએ આપણે. બિગ બોસ અને અભી અને હર્ષિલ બંને લેપટોપ જોયું, બંને લેપટોપ ચાલુ કરીને બેઠા છે. અહીંયા RGB ઓરા લાઇટ ચાલુ છે, અહીંયા ઓફ છે. તો બંને छोटे ब्रदर्स काम करता અને ये वाले भाई बिग बोस देखते हुए કેટલા ટાઈમથી નહીં જોયું. नहीं बिग बोस में એટલો ખોવાઈ ગયો છે ને કે ગાયેલું હોય તો કેવી રીતે દેખાય સંભળાય. સોરી ઓકે મોટા ભાઈ. હા બસ આવી મસ્તી ચાલતી હોય. હા એકબીજા મારામારી કરતા હોય બધા. હા કાલે મેચ્યોરિટીમાં આવી ગયો તો આજે જો આજે દેખો એ લેપટોપ છે મારા સંસ્કાર નડે છે. હું મોટા અમે કઈ ના કરી શકીએ. જોયું આવું હોય જો એવો કેવી અડી ગઈ બેને મારી. ખાલી આ વિડિયો ચાલુ છે એટલે મેં મને વાર્તા નથી બાકી જોઈ રાખે મને. આવી થોડી ખાટી મીઠી મસ્તીઓ ચાલુ રહે છે. તો આપણે નીચે જઈએ. ઓકે, તો હું નીચે આવી ગયો અને અહીંયા બધું જમવાનો પ્રોગ્રામ ખતમ થઈ ગયો છે. આંટી વાસણ સાફ કરે છે, મમ્મી પોતા મારે છે. તો બા શું કરે એ જોવાનું છે આપણે. મેન તો અમારા દાદી શું કરે એ જોઈએ આપણે. બા સૂતા છે, બાને હમણાં ખાવાનું આપી દીધું ને એટલે. હે બા બા આરામ ઉપર છે. દાદા બેઠા છે. પપ્પા મોબાઈલમાં કામ કરે છે. બીજા લોકો દેખાતા નથી હવે, કોઈ નથી બોલો ઘરમાં. બસ તો ખાલી સ્પેશિયલ બાને જ બતાવવા લાયા હતા અહીંયા. ચલો આપણે લાઇટ્સ જુઓ તો મારી ઉપર કેટલી લાઇટ જ લાઇટ છે. મારું નામ જ દીપ છે, મારા નામમાં જ લાઇટ છે. તો વાગ્યા છે પોણા હશે શું હતું કોમેડી હતું ને થોડુંક. વાગ્યા છે આટલી બધી લાઇટ નથી જોતી. થોડું રાખો એક બંધ કરી દે. આમ હાવ બંધ કરી દીધી. આ આમ કરી દે નજીક લાઈ ભર્યા કરી દો. તો વાગ્યા છે પોણા 11 અને એન્ડ્રોઈડ વાળાને ચાલુ રહેવા દે. મોઢું બંધ રાખતો નહીં. મને ખબર નહીં. તું પોણા 11 થયા છે. ત્રીજી વાર બોલું પોણા 11 થયા બરાબર. અને કમેન્ટ સીડ કરવાનો સમય થઈ ગયો છે. 8:30 થી લઈને સીધો ડાયરેક્ટ 2 કલાક પછી તે ટપક્યો છું. શું કામ? કારણ કે બાની તબિયત પૂછવા માટે, ખબર કાઢવા માટે ઘણા બધા લોકો આવે છે. આ લોકો છે મને બ્લોગ નથી બનાવવા દેતા. જો મારો પોલો કઈ ખાઈ ગયો તું. તારો તો મને ખબર. મારો 28, 29 નો, આ 23, 24 નો, આ 24, 25, 27, 26 વર્ષનો, 23, 22, 23, 27. લાઈટ તો ક્યાં નાખ્યો? લાઈટ તો ક્યાં નાખ્યો? તો હવે બસ એટલે વિડીયો બ્લોગ શૂટ ના થયો. પણ હવે અત્યારે મસ્ત કમેન્ટ રીડ કરીએ છીએ. તો સ્ટાર્ટિંગ થાય છે રવિ પદમાણીથી. ચાલો રવિ, આજની ફર્સ્ટ કમેન્ટ રીડ કરો. તો આજની ફર્સ્ટ કમેન્ટ છે પ્રિયા દેસાઈ 040. કહેવા માંગે છે નાઇસ વ્લોગ દીપ, તમારા વ્લોગ જોવાની બહુ જ મજા આવે છે અને હર્ષિલની કોમેડી બહુ જ મસ્ત હોય છે. કોમેડી પણ હર્ષિલ અભી પણ ક્યુટ અને કોમેડી છે. એ ક્યુટ છે અભી. અભી કહાં સે ક્યુટ? અભી પુકી નોકી મોડવાનો. નહીં ઓલું કાઇન્ડ ક્યુટ. Oh, seriously? ચલો ઓકે. અને બા જલ્દીથી સારા થઈને ઘરે આવી જાય
ઘરે આવી જ ગયા છે બા. હા બસ જલ્દીથી સારા થઈ જાય. ઓકે ફરીથી હસતા ખેલતા થઈએ. થેન્ક યુ એના માટે. જય ખોડિયારમાં. બ્લેસ યુ. જય શ્રી કૃષ્ણ દીપભાઈ. તો આ સારી કમેન્ટ માટે થેન્ક યુ પ્રિયા દેસાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. હવે આપો બીજી કમેન્ટ. ચાલો બીજી કમેન્ટ છે ધ્વનિ માવત. હાય દીપભાઈ, મેં તમને થર્સડે ડેરડી ગોકુલ ડેરી પાસે જોયા હતા. તમે મારી સામે પણ જોયું હતું ક્રિષ્ના ફૂટવેરમાં. તમે હર્ષિલ એન્ડ રવિભાઈ પણ હતા. અભિભાઈ હતા. અભિભાઈ નતા. પ્લીઝ મારી કમેન્ટ રીડ કરો એન્ડ મારું નામ લો. ધ્વનિબેન તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે અને તમારું નામ ઓલરેડી બોલી ગયા છે. ધોનીબેન તો તમે અમને જોયા તો પછી બોલાવ્યો કેમ નહીં? બોલાવો જોઈએ ને. વાય ધ્વનિબેન વાય. સારા સારા કમેન્ટ આવ્યા છે. પ્રિયા દેસાઈ બેનનો, ધોનીબેનનો. થેન્ક યુ. સારી કમેન્ટ કરતા. હવે અભિભાઈ ઉપર લાઈટ કરો. ધોનીબેન. અભિને લાઈટની જરૂર નથી. ધ્વનિબેન બોલો. હાલે અબલા એને લાઈટ દો. પેલા જાતે સેટ કરે. પેલા ડીવીડી. હાલો હાલો શું કરો છો? તો થર્ડ કમેન્ટ છે ઓમ ચાવડા. કરો છો હજી એકવાર કર આપું પોલો. નહીં એકવાર કર લે. પોલો બગાડું મારો. નહીં પેલા ની કરો. એકવાર કર. આજો હાલ કરી જો. અરે કઈ નહીં. એકવાર કરજો. હું કમેન્ટ રીડ કરું તો પતી ગયો. પોલો મને દે. હા, હવે બે જ છે. અરે ઈ કરશે. અરે મેં તો ખાધી જ નહીં એ કઈ. સાદું જોવાનું. આ ચફરો માણસ છે. બે જ પોલો હોય હતી. હાલે વાંધો નહીં અર્શિલ દિખા જાયગા. ક્યાંથી આપી? મેં નિકાલા ના પોકેટ છે. પાક્કું ને? પોકેટ માંથી કાઢી ને. તું એવું કર. ચાલ ડીવીડી પ્લેયર બન. કયું મૂવી ચડાવ્યું? પોલો તો હાલ વાંચ. તો કમેન્ટ છે ઓમ ચાવડા. જામનગરથી રાધાબેન ચાવડા. વાસણ કરો છો, બહુ મસ્ત લાગો છો. મારી દીકરી નથી એટલે મારો છોકરો પણ વાસણ કરે. કઈ કમેન્ટ હતી આ? વાસણ વખાણ કર્યા છે. શું કમેન્ટ નથી અમારા? તું વાસણ કરતો ને તને ખબર ના પડે. અમે કર્યા એટલે અમારે વખાણ કર્યા. બરાબર ને? તો થેન્ક યુ બોલ. થેન્ક યુ ઓમ ચાવડાજી. હા અને કાલ હું વાસણ કરીશ એમ કે? હા હું પણ કાલે વાસણ કરીશ. કાલ બ્લોગમાં આવશે ઈ. કાલે બ્લોગમાં આવશે. પણ હું આવું. હા તો કરીશ ને કાલ વાસણ? હા તો તમે જરૂરથી કમેન્ટ કરજો. હું આગળના બ્લોગમાં વાસણ કરીશ. मैं बहुत अच्छी तरीके से कपड़े धोता हूँ. इसको बिल्कुल नहीं आता. मैं इसको बिल्कुल सिखा दूंगा. नहीं कपड़े महंगे हैं. कटे पल पल बस मेरा सावगिन दिन बीते मेरे जैसे बीते जुग दिन हुण वेरिया वे आ भी जा हर वेले लगे बस हुण आया तू दस मैनू छड़ सच की पाया तू सचमुच है. લાવો લાસ્ટ કમેન્ટ. ચાલો અને આજની લાસ્ટ કમેન્ટ છે મીત ભાડકોલિયા. રહેવાની તો ગામડે મજા આવે જ ને, પણ ધંધાની માટે સિટીમાં જવું પડે છે. એકદમ સાચી વાત કીધી. ધંધા છે એટલે સિટીમાં જવું પડે, શહેરમાં જવું પડે. બાકી તો ગામડા જેવી મજા ક્યાંય નથી. ગામડું કહેવાય. બધી ગામડામાં બધી સુવિધાઓ થઈ ગઈ છે. પહેલા તો એવું હતું કે નથી એટલે નથી મજા આવતી, પણ હવે તો બધું થઈ ગયું છે. બહુ મજા આવે. શું કરીએ, ધંધા પાણી માટે જવું પડે. થેન્ક યુ સો મચ મીત ભાડકોલિયા ફોર યોર નાઇસ કમેન્ટ. ઓકે અને આ બધા જો હજી મસ્તી ચાલુ જ છે. શું કરો તો કરતો હા કરતો તો જાને આવડે. હું આમ કરાવ. મૂકી દેવા. એ તો આમાં પોલો મારતો. ઓલી સાઉથ વાળી સ્ટાઈલ કરતા આમ. once more ના ના ફરી કર લાઇટિંગ આરે કર. કર પુષ્પા ભાવની જેમ કર. કર ને કર. તું કર. મન ક્યાં આવડે? પુષ્પા નવું આવ્યું ને ટેલર એનું. મન ક્યાં આવડે આવડે? નસીલે તું કર. તો દાઢી છે. એ વાળી રિયલ હતી. આપણે તું કર. તું કર. લેસન ચાલ તું ચામાચીડિયું બન ખાલી. નહીં બન. કેવું ખબર ઓલું પડ્યું હતું ને એવું. ઓકે ચાલો ગાઈસ, તો આ લોકોને આરામ આપી દઈએ. ક્યારના અમને જોઈ રહ્યા છે પણ હજી તમે લાઈક નથી કર્યો. વિડીયો લાઈક કરો યાર. આટલા સુધી તમે જોયો છો વિડીયો, લાઈક કેમ નહીં કર્યો? જલ્દી લાઈક પર ક્લિક કરો. ચાલો તો આ સાથે આપણો આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. લાઈટ બંધ કરો હવે. ઓકે સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખુશ રહેજો. બેલ આઇકન ઓન કરી દેજો એટલે જે પણ બ્લોગ મૂકીએ એ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. કાલે વાસણ ધોવાનો છે એટલે કાલનો બ્લોગ મિસ ના કરતા. હા ઓકે જરૂરથી જોજો. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો અને ખુશ
હું ક્યારનો બોલતો હતા. બોલી યાર તો. હા, ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. ઓકે ચાલો બાય બાય. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.